મિત્રો, તમિલનાડુના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે. ફિલ્મી પડદે રાજ કરનાર જોસેફ વિજય હવે તમિલનાડુના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. ટીવીકે પાર્ટીની જીત સાથે થલાપતિ હવે ખરા અર્થમાં જનતાના સેનાપતિ બન્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વિજયને થલાપતિ કેમ કહેવામાં આવે છે? તો વાત છે 32 વર્ષ જૂની. 1992માં હીરો તરીકે એન્ટ્રી કર્યા બાદ 1994માં ફિલ્મ રાસીગન આવી. આ ફિલ્મની સફળતા પછી તેમને નામ મળ્યું ઇલાયા થલાપતિ, એટલે કે નાનો સેનાપતિ. દાયકાઓ સુધી તેઓ આ જ નામે ઓળખાયા. વખત બદલાયો અને 2017માં ડાયરેક્ટર એટલી સાથે ફિલ્મ આવી મેર્સલ. અહીં વિજય યંગ કમાન્ડરમાંથી બની ગયા કમાન્ડર, એટલે કે થલાપતિ. જેમ રજનીકાંત થલૈવા એટલે કે બોસ છે, તો વિજય તેમના ચાહકો માટે તેમનો અડીખમ સેનાપતિ છે. એટલી સાથેની તેમની જોડી બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી ગઈ. જ્યારે કરિયરની ટોચ પર હતા ત્યારે વિજયે સિનેમા છોડી જનતાની સેવા કરવાનો નિર્ણય લીધો. તેમની છેલ્લી ફિલ્મ જનનાયગન ભલે સેન્સર બોર્ડમાં અટવાયેલી હોય, પરંતુ જનતાના દિલમાં તો વિજયે ક્યારનુંય સેન્સર સર્ટિફિકેટ મેળવી લીધું હતું. જોસેફ વિજયથી થલાપતિ વિજય અને હવે કદાચ માનનીય મુખ્યમંત્રી સુધીની આ સફર અદ્ભુત રહી છે. ટૂંકમાં જનતાના મત મુજબ હવે તમિલનાડુમાં નવા યુગની શરૂઆત છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.